લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં પ્રસાદમ ભોજન રથ દ્વારા 9 મહિનામાં 1 લાખથી વધુ લોકોએ લીધો પ્રસાદરૂપી ભોજનનો લાભ. કલોલમાં માનવ સેવા, પરોપકાર અને અન્નદાન જેવી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ પરંપરાને જીવંત રાખતો કલોલનો પ્રસાદમ ભોજન રથ આજે હજારો જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ બની ગયો છે. છેલ્લા 9 મહિનાથી સતત અને નિસ્વાર્થ ભાવથી ચાલી રહેલા આ સેવા યજ્ઞ હેઠળ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો સુધી પ્રસાદરૂપી ભોજન પહોંચાડવામાં આવ્યું છે, જે સમાજ સેવાનું એક પ્રેરણાદાયી અને નોંધપાત્ર ઉદાહરણ છે. આ પવિત્ર સેવા પ્રકલ્પનો પ્રારંભ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો. તેમના હસ્તે શરૂ થયેલી આ પહેલ આજે માનવ સેવાના એક સરળ મોડલ તરીકે ઉભરી આવી છે અને સમાજમાં સહભાગિતા, કરુણા અને સેવાભાવનો સંદેશ આપી રહી છે. કલોલના લોકપ્રિય અને સેવાભાવી ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરના માર્ગદર્શન અને પ્રેરણાથી શરૂ થયેલો આ પ્રસાદમ ભોજન રથ દરરોજ જરૂરિયાતમંદો, શ્રમિકો, દર્દીઓના પરિવારજનો, વૃદ્ધો તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પ્રેમ અને સન્માન સાથે ભોજન પીરસી રહ્યો છે. માત્ર ભોજન પૂરું પાડવું જ નહીં, પરંતુ દરેક વ્યક્તિને આત્મીયતા અને સન્માનની લાગણી સાથે સેવા આપવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો છે. સમાજમાં વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કાર્યરત આ સેવા પ્રકલ્પમાં અનેક સેવાભાવી કાર્યકરો અને દાતાઓ પણ જોડાઈ રહ્યા છે. તેમના સહયોગથી આ સેવા સતત વિસ્તરી રહી છે અને વધુને વધુ લોકો સુધી ભોજન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રેમથી પીરસાતો ભોજન સૌ માટે પ્રસાદમ એ માત્ર સૂત્ર નહીં, પરંતુ માનવતા, સહાનુભૂતિ અને પરોપકારની ભાવનાને જીવંત રાખતું જનકલ્યાણનું અભિયાન બની ગયું છે. આયોજકો દ્વારા આગામી સમયમાં પણ આ સેવા અવિરત ચાલુ રાખી વધુ જરૂરિયાતમંદો સુધી પ્રસાદરૂપી ભોજન પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટર સંજય નાયક.